તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હોપ કરું છું તમે બધા મજામાં છો. આમ તો ગાઈસ સવારના નહીં બપોરના રોંઢો થઈ ગયો. બપોરે નહીં છો 1 વાગી ગયો છે ગાઈસ. ઉઠવામાં મોડું થઈ ગયું કારણ કે રાતે 2 વાગ્યા સુધી એડિટિંગ ને બધું આમથી આમ કરતો હતો અને આમે તે ઓલા વિજયભાઈની આવ્યા હતા તે મોડું થઈ ગયું હતું. અને મમ્મીની જ્યાં છે રામ મંદિર આટા મારવા હાટું, મતલબ દર્શન કરવા હાટું. તો આપણે જો ઝોમેટો કરાવી લીધું છે. અત્યારે ગુજરાતી થાળી મંગાવી લીધી છે. ત્યાંને ફોન કર્યો તો મેં કીધું હાલ બે મળીને ખાય, કારણ કે એકલા છે ને ત્યારે મજા ન આવે. ફોન કર્યો આ ભાઈ કે તું અહીંયા આય ફટોફટ કામ છે અને પછી કે હવે ક્યાંક ખાવાનું મંગાવી. ખાવાનું શું છે ખબર? આ પનીર છે કદાચ લલી. હા લાગે જ છે, પનીરનું જ છે. છે પનીરનું શાક છે, ચોખા છે, પછી ગુલાબજામુન છે, દાળ ભાત, પછી આ સંભાર સૂકી ભાજી છે, હારે રોટલી છે. તો હાલો યુટ્યુબ ફેમિલી, ફાઇનલી આપણે જો મારો છોકરો બે આવી ગયા છીએ બહાર અને મેં લીધું છે હેલ ને આ ભાઈને ભાવે છે થમ્સઅપ. કેવા હેલ થોડા એ છોકરા પીવે મરદ માણસો આ પીવે. આમાં કેફેન હોય, એનર્જી આવી જાય ઘડી. રાજ્ય ઉજાગરો છે કે નહીં, મેં તમને કીધું હતું ત્યાં નીંદર ઉડાડવા આટલું થોડુંક હેલ પીવું પડે. તો જલ્દી પીને ક્યાં જવું છે? મૂવી જોવા આવી રાજ્ય સમય જાય છે મૂવી જોવા. તો હાલો મૂવી જોવા કઈ આઇકોનિક જગ્યાએ લઈ જાય આગળ જોઈએ. ચલો ગાઈસ, તો આપણે જોવા જઈએ ત્યારે મૂવી હાઉસફુલ ખાઈ ચાલુ થવાનું છે. આપણે જલ્દી ઉપર માલ દીધી જઈએ. ઓલો ભાઈ તો આગળ વહી ગયો છે. ધીમે ધીમે જઈએ જોવા. He's gone. I'm sorry, he's gone. Interval PUC. તો ફાઇનલી આપણે મૂવી જોઈને વહી આવ્યા છીએ. કેવું રહ્યું ભાઈ મૂવી? એક નંબર મૂવી હતું ઠીક કે એક નંબર નહોતું. એટલે આમ કોમેડીમાં એક નંબર હતું. આમ જોઈએ કાંઈ, નામ ન જોઈએ કાંઈ. તો આ વાળનું કાંઈક કરવું જોઈએ મારે. હું 3 દિવસથી વાળ કરું છું. એમને છેલ્લે મજા આવી કે નહીં? છેલ્લે મજા આવી. તો બસ જોવું જોઈએ, કાંઈ બહુ ખાસ છે નહીં. તો બસ હવે ઠીક છે. ધીમે કાંઈક થોડી ઘણી અમારે ખરીદી કરવાની છે. તો જલ્દી કરતા આવીએ. મારે આંખમાં છે નંબર, એટલે ચશ્મા કઢાવવા જવાના છે. નંબર નથી, વેમ છે. આ ભાઈના જો નંબર જોવે છે. નંબર આવી ગયા ને અહીંયા બતાવી. તો ગાઈસ આ બાડે ચશ્મા કરાવી લીધા છે. બાડો થઈ ગયો છે. હું કહેશો? હું બાડો. હા શું બાડો? હું બાડો. સો પહેલેથી મને ખબર હતી. કન્ફર્મ થઈ ગયો બાડિયા. એક ફીટ ને ઢીલું કેમ લાગે છે? હેલો હારો મનોહરભાઈ 2000 આપી ગયો. એટલે આવા 2000 વાળા છે ને. આમાં કેવું થાય ખબર? જે વસ્તુ ગમતી હોય ને એ ટકાઉ ન હોય, અને જે ટકાઉ હોય ગમતી ન હોય. લાઈફમાં આખું એમ જ છે. આ ફેક તમને અહીં બૂટ લેવા આવ્યો ને એ યાદ આવી ગયું. તમને કેવું લાગ્યું તમને આ બૂટ લઈને આવી? અમે દીધા જ નથી, અમને કેવું લાગે? મારી ક્યાંય લીધી સામે અમે લીધા નથી, પછી મારે શું કહેવું? મોરો કરી નાખ્યો એને આપણી હેડો હવે ભાગી. ચલો ગાઈસ, શું છે તારે? કાંઈ નહીં, રોગ બંધ કર પછી તો મોરો તો બૂટ લાવીને તરત આપણે જો ઠપકારી દીધા છે. હા હજી લાવ્યા તરત પહેરી લીધા. બૂટ કેવા છે બધા કમેન્ટ કરજો. શૂઝ બાય ધ વે શૂઝ કેવા છે કમેન્ટ કરજો. કેવા લાગે શું છે? હવે બૂટની દીધ કંઈક નીકળે. અરે એ સ્મેલ ન આવે કે નહીં એટલે હાટું હોય આવું નીકળે. ઓલા બાટલામાંથી નીહીરું તે મેં તો હાશવી. તો ગાઈઝ
ફાઇનલી આપણે તો આ ભાઈએ છે ને મકાન રાખી લીધું છે સુરતમાં, પણ ભાડે છે ને. જો હું તમને રૂમ બતાવું. આ ચિરાગ છે ને, ચિરાગ એટલી જગ્યાએ અમે 3 દુકાનમાં રહી ગયો. હાલને આડવેજ છે અમારા, અને પગ દુખે છે જરાક લપસી ગયો છે દાદરેથી, આવડા દાદરેથી. મારા ખંભે ઠેકડા મારતો હતો કે મેં ધીમે બેન ધક્કો હાલ તને હું દવાખાને લઈ જાઉં, બહુ દુખતું હોય તો વધારે. તો ગાઈઝ આ ભાઈનું કોઈ જે મને વસ્તુ મળે એવું લાગતું નથી કે આની હાટું કાતક તો આપણે બધી વસ્તુ હાટું એ કોઈ વસ્તુ મળી નથી. કીબોર્ડ માઉસ સમજો ગાઈઝ, કાંઈ મળતું નથી આની વસ્તુ. તો હવે આ ખુદની દુકાન નાખીએ, ખુદનું કાંઈક મોટી દુકાન નાખીએ જેમાં બધી વસ્તુ મળી રહે. કાંઈ મોરો હાલો. તો ગાઈઝ હવે જઈ ધીમે ઘેરે. આ ભાઈને ત્યાં ઘરની ઉપર અમારે હાર્ડવેર છે ને દેખાડતા આવી છે. લંગડો હાલે જો. તમે પહેલા તમારી હાલ સુધારો. હોટલે જમવા હાટું હાલો એટલીસ્ટ ગાઈઝ આપણે છે ને કલાક થઈ ગઈ છે. 2 જગ્યાએ ટ્રાફિક બહાર જો 2 જગ્યાએ ઓલમોસ્ટ આપણે છે ને પૂછવા જશે. ત્રીજી જગ્યા છે, 2 પૂછવા જાય. ત્રીજી જગ્યાએ જઈશું ફૂલ ગળતી ઢોસા ખાવા. તહેવાર છે કે નહીં, ટ્રાફિક હોય જ ત્યાં બચી છે કઈ ગળતી છે વાત પૂછવામાં. હોલ ટેબલનું વેઇટિંગ. ઓલા પણ જાય ત્યાં તો કેટલું હતું એ જ ખબર નહીં. ત્યાં તો જેમ આમ ગામ ધોવાડા બંધ ના હોય એમ પબ્લિક હતું. હા, તો હવે ત્યાં ખાલી જગ્યા મળી જાય ને એ જલ્દી છે ને અમે ખાતા હોય બરોબર. તો હવે સામેની સાઈડ જવું હોય ને હાલો જાય.